ઘણા લોકોની આદત હોય છે આપણી મજાક કરવાનું, આપણું ઇન્સલ્ટ કરવાનું, બધા વચ્ચે આપણને ઉતારી પાડવાની, અને આવું કરીને એ બહુ જ ખુશ થતા હોય છે. એક નાનું અમથું ઉદાહરણ આપું. અઝ્યુમ કરો કે તમને સાપ કરડ્યો છે, તો તમે શું કરશો? સાપને ગોતવા નીકળશો અને ગોતીને પછી એને સામે રાખીને પૂછશો કે ભાઈ તારાથી મને કરડાય જ કેમ? શું કરવાને તે મને કરડ્યું? શું કરવાને તે મને બટકું ભર્યું? એની સાથે ઝઘડો કરશો? નહીં કરો ને. કરવા બેસશો તો બીજી વાર પાછું બટકું ભરશે. સાચું કહ્યું ને? તમે શું કરશો? જ્યાં તમને સાપે બટકું ભર્યું છે ત્યાં તમે દવાખાને જઈને બતાવશો અને એમનો ઈલાજ કરશો. કેમ કે એ જે ઝેર છે એ આખા શરીરમાં ન ફેલાઈ જાય, અને શરીરમાં ફેલાયા પછી આપણો જીવ ના જતો રહે એ માટે પહેલાં દવાખાને જવું જરૂરી છે. એવી જ રીતના આ લોકો જ્યારે આપણી મજાક કરે છે, આપણું ઇન્સલ્ટ કરે છે, ત્યારે એમની સાથે ઝઘડો કરવાને બદલે એકવાર એમને એ રીતે જવાબ આપો કે બીજી વાર એ ક્યારેય ફરી એક કોશિશ પણ ન કરે. આના ઉપરથી એક નાની અમથી કહાની કહું. એકવાર સ્વામી વિવેકાનંદ આઉટ ઓફ કન્ટ્રીમાં ટૂર કરી રહ્યા હતા. બધે જ પોતાના સંમેલનો કરી રહ્યા હતા, સ્પીચ આપી રહ્યા હતા. એવામાં એકવાર એ એક હોટલમાં જાય છે લેક્ચર લેવા માટે. એ ટેબલ ઉપર બેસે છે જમવા માટે. ત્યારે એક વ્યક્તિ પાસે આવીને એને કહે છે કે રોડ ઉપર હું બે વસ્તુ નાખું, એક પૈસા અને એક બુક, તો એમાંથી તમે કઈ ઉપાડશો? ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે બટ ઓબ્વિયસ, હું પૈસા ઉપાડીશ. ત્યારે પેલો ગોરો વ્યક્તિ સ્વામી વિવેકાનંદની મજાક ઉડાડે છે અને કહે છે, એક ગોરો અંગ્રેજ મજાક ઉડાવતા કહે છે, અરે તમે તો કેવા વ્યક્તિ છો, બુક્સના કારણે આપણને નોલેજ મળે છે, આપણું નોલેજ વધે છે, આપણે એને વિદ્યા માનીએ છીએ, એનાથી ઘણું આપણને જાણવા મળે છે, પણ તમે તો ભિખારી નીકળ્યા, તમે પૈસા ઉઠાવ્યા. ત્યારે સ્વામી વિવેકાનંદ માત્ર એક જ લાઈનમાં એમને જવાબ આપે છે, જેમની આગળ જે ન હોય એ લે. મતલબ કે તમારી આગળ જ્ઞાન નથી એટલે તમે જ્ઞાન લો છો, એ પુસ્તક ઉઠાવો છો. મારી આગળ તો જ્ઞાનનો ભંડાર છે એટલા માટે મેં પૈસા ઉઠાવ્યા. ઇન શોર્ટ, મોરલ ઓફ ધ સ્ટોરી, એક ગોરો અંગ્રેજ પછી બોલવા લાયક પણ ન રહ્યો. એટલે સામેવાળી વ્યક્તિ જ્યારે તમારું ઇન્સલ્ટ કરે ત્યારે એ વ્યક્તિને જવાબ એવો આપો કે બીજી વાર એ તમારી સામે બોલવા લાયક પણ ન રહે. એની જોડે ઝઘડો કર્યા વગર એમને એવો જવાબ આપી દો. અને હું આજે લોકો મજાક ઉડાવતા હોય ને, અને હું બહુ બિચારા સમજું છું. કેમ કે તમે વિચાર કરો કે એ લોકો પોતાની જિંદગીની અંદર કેટલા દુઃખી હશે કે તમારી સાથે તમારી ઇન્સલ્ટ કરી, તમારી મજાક ઉડાવીને બે ઘણીની મજા લે છે. કેટલું દુઃખ દર્દ હશે એમની લાઈફમાં કે બે ઘડીની મજા લેવા માટે થઈને એ જાનવર કરતાં પણ નીચલી કક્ષાએ જતા રહે છે. સામેવાળાનું ઇન્સલ્ટ કરવા માટે થઈને, સામેવાળાની મજા લેવા માટે થઈને, એમની મજાક ઉડાડવા માટે થઈને, પોતાની ખુશી માટે થઈને એ જાનવરથી પણ નીચે જતા રહે છે. એવું કહું ને કે માણસાઈ તો દૂર રહી, પણ એટલી હદ સુધી નીચે જતા રહે છે. સાચું કહ્યું ને? વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું